નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંત્રી મોડેલ સ્કૂલ યુટ્યુબ ચેનલમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું મિહિર સબ્જેક્ટ સંસ્કૃત चैप्टर नंबर 3 योजक तत्र दुर्लभ ત્યાં યોજક મળવું મુશ્કેલ છે એનો અભ્યાસ કરીશું. તો તમે તમારું સંસ્કૃતનું પાઠ્યપુસ્તક બહાર કાઢો અને પેજ નંબર 13 ઉપર ધ્યાન આપો. તો યોજક તત્ર દુર્લભ ત્યાં યોજક મળવો મુશ્કેલ છે કે પ્રાણી માત્રમાં દોષ હોય છે પરંતુ દરેક પ્રાણીમાં ગુણ પણ હોય છે. આપણે વ્યક્તિના ગુણનો વિચાર કરવો જોઈએ. આ વાર્તામાં ઊંટ અને બીજા પ્રાણીઓની વાતચીત દ્વારા આ જ હકીકત જણાવી છે કે આપણે પ્રાણીઓમાં રહેલા ગુણનો વિચાર કરવો જોઈએ. તો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ છીએ. એકઃ ઉષ્ટઃ અસ્તિ, એક ઊંટ છે. ઉષ્ટઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ, ઊંટ સ્વભાવે વાકુ એટલે દોષ દ્રષ્ટા છે, દોષ જોનારો છે. સહ સર્વદા દોષમ એવ પશ્યતિ, તે હંમેશા દોષ જ વાંક જ જુએ છે. એકદા સહ વને અટતિ, એકવાર તે જંગલમાં ફરી રહ્યું છે. ફરીવાર એકઃ ઉષ્ટઃ અસ્તિ, એક ઊંટ છે. ઉષ્ટઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ, ઊંટ સ્વભાવે ખૂબ જ વાંકું છે. સહ સર્વદા દોષમ એવ પશ્યતિ, તે હંમેશા દોષ એટલે કે વાંકને જુએ છે. એકદા સહ વને અટતિ, એકવાર તે જંગલમાં ફરી રહ્યો છે. તો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે લખી દઈએ. તમે તમારી ગુજરાતીની ભાષાંતરની નોટ બહાર કાઢો અને એમાં તમારે લખવાનું છે ફર્સ્ટ પેરેગ્રાફ. એક ઊંટ છે. ઊંટ સ્વભાવે વાકુ, વાકુ છે. ઊંટ સ્વભાવે વાકુ છે. તે હંમેશા દોષ અથવા વાંકને જુએ છે. એકવાર તે જંગલમાં ફરે છે. અથવા ભ્રમણ કરે છે. નોટ ડાઉન સ્ટુડન્ટ. એક ઊંટ છે. ઊંટ સ્વભાવે વાંકું છે. તે હંમેશા દોષ અથવા વાંકને જુએ છે. એકવાર તે જંગલમાં ફરે છે અને ભ્રમણ કરે છે. તો હવે સેકન્ડ પેરેગ્રાફ લઈએ છીએ. માર્ગે
सह वृक्षस्य उपरि एकं सुखं पश्यति रस्ताમાં તે વૃક્ષની ઉપર અથવા ઝાડની ઉપર એક પોપટને જુએ છે પુષ્ટઃ સુકાય કથ્યતિ ઊંટ પોપટને કહે છે હે શુકઃ તવ ચંચુ વક્રઃ અસ્તિ હે પોપટ તારી ચાંચ વાંકી છે શુકઃ લજ્જામ અનુભવતી પોપટ શરમ અનુભવે છે પુષ્ટઃ હસતિ અગ્રે ચલતે ઊંટ હસે છે અને આગળ ચાલ્યો જાય છે તો માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ રસ્તામાં અથવા માર્ગમાં તે ઝાડની ઉપર એક પોપટને જુએ છે સેકન્ડ ચિત્રમાં જુઓ તમે પોપટ ઝાડની ઉપર બેઠેલો દેખાય છે અને પોપટ એને ઊંટ એને જોવે છે પુષ્ટઃ સુકાય કથ્યતિ ઊંટ પોપટને કહે છે હે શુકઃ તવ ચંચુ વક્ર અસ્તિ હે પોપટ તારી ચાંચ વાંકી છે શુકઃ લજ્જામ અનુભવતિ પોપટ શરમ અનુભવે છે પુષ્ટઃ હસતિ અગ્રે ચલતે ઊંટ હસે છે અને આગળ ચાલ્યો જાય છે તો સેકન્ડ પેરેગ્રાફ પર તમે લખી લો સાથે કે રસ્તામાં તે ઝાડ પર પોપટને જુએ છે પોપટને કહે છે ડબલ ઇન્વર્ટેડ કોમ હે પોપટ તારી ચાંચ બાકી છે પોપટ શરમ અનુભવે ઊંટ હસે છે અને આગળ ચાલ્યો જાય છે Note down this command, second paragraph, first and second paragraph. તો હવે થર્ડ પેરેગ્રાફનો આપણે અભ્યાસ કરીએ છીએ
मार्गे सह कुकुरः पश्यति रस्ताમાં તે કૂતરાને જુએ છે ઉષ્ટઃ કુકુરાય પશ્યતિ ઊંટ કૂતરાને કહે છે એ કુકુરઃ તવ પુચ્છમ વક્રમ અસ્તિ તારી પૂંછડી વાકી છે કુકુરઃ લજ્જામ અનુભવતિ કૂતરો શરમ અથવા લાજ અનુભવે છે ઉષ્ટઃ હસતિ અગ્રે ચલતિ ઊંટ હસે છે અને આગળ ચાલ્યો જાય છે કે માર્ગે સહ કુકુરમ પશ્યતિ થર્ડ પિક્ચરમાં જો કૂતરો બેઠેલો દેખાય છે અને ઊંટ એને જોવે છે તો રસ્તામાં તે કૂતરાને જોવે છે ઉષ્ટઃ કુકુરાય કથયતિ ઊંટ કૂતરાને કહે છે હે કુકુરમ તવ પુચ્છમ વક્રમ અસ્તિ હે કૂતરા તારું પૂંછડું અથવા પૂંછડી વાકી છે કુકુરઃ લજ્જામ અનુભવતિ કૂતરો શરમ અનુભવે છે ઉષ્ટઃ હસતિ અગ્રે ચલતિ ઊંટ હસે છે અને આગળ જાય છે આ થર્ડ એક્ઝામ્પલ છે રસ્તામાં એ કૂતરાને જુએ છે ઊંટ કૂતરાને કહે છે હે કૂતરા તારી પૂંછડી પૂંછડું દૂર વાકું છે કૂતરો શરમ અનુભવે છે ઊંટ હસે છે અને આગળ ચાલ્યો જાય છે Congratulations, hard paragraph. बाद में हम पेज नंबर 14 पर अभ्यास करेंगे तो पैराग्राफ नंबर 4 पेज नंबर 14 पर तो पेज नंबर 14 કાઢવામાં માર્ગે બકહ અસ્તિ રસ્તામાં એક બગલો મળે છે બકમ દ્રષ્ટા ઉષ્ટઃ વદતિ બગલાને જોઈને ઊંટ બોલે છે તવ ગ્રીવા વક્રા અસ્તિ તારી ડોક વાંકી છે બકહ ઉષ્ટમ પ્રતિ પશ્યતિ અપિ ન બગલો ઊંટ તરફ જોતો પણ નથી
તો માર્ગે બકઃ અસ્તિ, રસ્તામાં એક બગલો મળે છે. બકં દ્રષ્ટવા ઉષ્ટઃ વદતિ, બગલાને જોઈને ઊંટ કહે છે તવ ગ્રીવા વક્ર અસ્તિ, તારી ડોક વાંકી છે. બકઃ ઉષ્ટં પ્રતિ પશ્યતિ અપિ ન, બગલો ઊંટ તરફ જોતો પણ નથી. તો પેરેગ્રાફ નંબર 4, રસ્તામાં એક બગલો મળે છે. બગલાને જોઈને ઊંટ બોલે છે. ઊંટ બોલે છે તારી ડોક વાંકી છે. બગલો ઊંટ તરફ જોતો નથી. उसके बाद फिफ्थ पैराग्राफ, मार्गे शृंगालः मिलति, रस्ताમાં શિયાળ મળે છે. શૃંગાલः પૃચ્છતિ ઊંટ ભ્રાતઃ કથમ અસ્તિ, શિયાળ પૂછે છે ઊંટભાઈ કેમ છે. સ્વાસ્થ્યમ સમીચિતમ વા, તમારું સ્વાસ્થ્ય તમારું આરોગ્ય સારું છે ને. તો માર્ગમાં શિયાળ મળે છે. શિયાળ પૂછે છે ઊંટભાઈ કેમ છે, તમારું સ્વાસ્થ્ય અથવા આરોગ્ય સારું છે ને. તો પેરેગ્રાફ નંબર 3, રસ્તામાં શિયાળ મળે છે. શિયાળ ને ઊંટભાઈ કેમ છે. તમારું આરોગ્ય સારું છે. Note down this together. तो पैराग्राफ नंबर 6 આપણે જોઈ લઈએ પેજ નંબર 14 પર, અને પછી લાસ્ટ પેરાગ્રાફ છે 15 પર.
paragraph number 6 उष्टः वदति स्वास्थ्यं समीचीनं किंचित स्वास्थ्यं समीचीनं किंतु अन्यत् किमपि समीचीनं न अस्ति। तो ऊंट बोले છે આરોગ્ય સારું છે પણ બીજું કંઈ સારું નથી। સુકસ્ય જંચુ વક્રાહ પોપટની ચાંચ વાકી કુકુરસ્ય ઉછમ વક્રમ કૂતરાનું પૂંછડું વાંકું છે બકસ્ય ગ્રીવા વક્રા બગલાની ડોક વાંકી છે। બરાબર। તો ઊંટ કહે છે સ્વાસ્થ્ય તો સારું છે પણ બીજું કંઈ પણ સારું નથી। પોપટની ચાંચ વાગી છે કૂતરાનું પૂંછડું વાંકું છે અને બગલાની ડોક વાંકી છે। તો આમાં લખેલી આપણે ઊંટ બોલે છે આરોગ્ય સારું છે પણ બીજું કાંઈ પણ સારું નથી। પોપટની ચાંચ વાકી છે કૂતરાનું પૂંછડું વાંકું છે બગલા ડોક વાકી છે। Note down this student our last paragraph આપણે જોશું ત્યાર પછી તો લાસ્ટ પેરેગ્રાફ જે મોટો છે આપણે લઈ લઈએ તો ત્યાં યોજક દુર્લભ છે યોજક મળવો દુર્લભ છે। તો શૃંગાલહ વદતિ શિયાળ બોલે છે સુકસ્ય ચંચુ વક્રઃ કિંતુ સહ મનુષ્ય વાણી વક્લું શક્નોતિ। શિયાળ બોલે છે પોપટની ચાંચ વાંકી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે। કુકુરસ્ય પૂછમ વક્રમ કિંતુ સહ સ્વામી ભક્ત અસ્તિ। કૂતરાનું પૂંછડું વાંકું છે પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે। બકસ્ય ગ્રીવા વક્રાહ કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા। બગલાની ડોક વાંકી છે પરંતુ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે। ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી
संति किंतु भवान मरुभूम्याः नृप अस्ति। તમારા બધા જ અંકો વાંકા છે, પરંતુ તમે રણભૂમિના રાજા છો. બરાબર. તો અપિચ તેષાં ચંચો પુચ્છસ્ય ગ્રીવાહ ચ પ્રયોજનમ અસ્તિ. વળી તેમની ચાંચ, પૂંછડાનો અને ડોકનો કાંઈ ને કાંઈ ઉદ્દેશ્ય અથવા પ્રયોજન અથવા હેતુ છે. નિરર્થકમ ન અસ્તિ. બરોબર, તે નકામું નથી. નીચે શ્લોક આપેલો છે, અમંત્રમ અક્ષરમ ન અસ્તિ. મંત્ર ન હોય તો એક પણ અક્ષર નથી. મૂલમ ન ઔષધમ ન અસ્તિ. ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. ઔષધ એટલે દવા. અયોગ્ય પુરુષ ન અસ્તિ. અયોગ્ય હોય તો એક પણ પુરુષ નથી. તત્ર યોજક દુર્લભ. તે બાબતમાં યોજક દુર્લભ છે. પરિવાર શૃંગાળ કહે છે, પોપટની ચાંચ વાગી છે, પરંતુ તે મનુષ્યની વાણી બોલી શકે છે. કૂતરાનું પૂંછડું વાંકું છે, પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે. બગલાની ડોક વાગી છે, પરંતુ તેની એકાગ્રતા પ્રસિદ્ધ છે. તમારા બધા જ અંકો વાંકા છે, પરંતુ તમે રણભૂમિના રાજા છો. અને વળી તેમની ચાંચનો, પૂંછડાનો અને ડોકનો કાંઈ ને કાંઈ ઉદ્દેશ છે. તે નકામું નથી. મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. તે બાબતમાં યોજક દુર્લભ છે. તો આપણે લાસ્ટ પેરેગ્રાફનું ભાષાંતર કરી લઈએ. બરાબર, પેરેગ્રાફ નંબર 7. લાસ્ટ પેરેગ્રાફ. શિયાળ બોલે છે, પોપટની ચાંચ વાંકી છે, પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે. કૂતરાનું પૂંછડું વાંકું છે, પણ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે. બગલાની ડોક વાંકી છે, બગલાની ડોક વાંકી છે, પણ તેનું એકાગ્રપણું
તમારા બધા અંગો આકાર પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો વળી તેમની જાત સાંચનો ઉછળાનો અને ડોકનો કાંઈ ને કાંઈ ઉદ્દેશ ઉદ્દેશ અથવા હેતુ છે પશુ નકામું નોટ ડાઉન સ્ટુડન્ટ કે શિયાળ બોલે છે પોપટની ચાંચ વાગી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે કૂતરાનો પૂંછડો વાંકો છે પણ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે બકરાની ડોક વાગે છે પણ તેનું એકાગ્રપણું પ્રસિદ્ધ છે તમારા તો બધા જ અંગો વાંકા છે પરંતુ છતાં તમે પણ રણ પ્રદેશના રણભૂમિના રાજા છો વળી તેમની જાંચનો પૂંછડાનો અને ડોકનો કાંઈ ને કાંઈ ઉદ્દેશ્ય અથવા હેતુ અથવા પ્રયોજન હોય છે કશું જ નકામું હોતું નથી દરેક પ્રાણીના કે વ્યક્તિના દરેક અંગો કામના જ હોય છે કોઈનામાં કાંઈ ને કાંઈ ગુણ રહેલા હોય છે લાસ્ટ શ્લોકનું ભાષાંતર નોટ ડાઉન ધીસ સ્ટુડન્ટ ત્યાર પછી તમને હોમવર્ક આપીશ તો લાસ્ટ શ્લોકનું ભાષાંતર આપણે કરી લઈએ આ વાર્તાનું પેરેગ્રાફ નંબર 8 આપશો આપણે એક મંત્ર ન એવો એક પણ ઔષધ ઔષધ એટલે દવા ઔષધ ન હોય એવું
એક પણ મૂળ નથી. ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. તો મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. તે બાબતમાં યોજક દુર્લભ છે. વર્ણનાદેશ student last paragraph. તો મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. ઔષધ ન હોય એવો એક પણ મૂળ નથી. અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. તે બાબતમાં યોજક દુર્લભ છે. વર્ણનાદેશ student. તો હવે હોમવર્ક હું તમને આપું છું. તો હોમવર્કમાં તમારે તો વિદ્યાર્થીઓ હોમવર્કની અંદર તમારી ભાષાંતરની નોટમાં ચેપ્ટર નંબર 5 નું ભાષાંતર તમારી ભાષાંતરની નોટબુકમાં લખો. તો વિદ્યાર્થીઓ આજે આપણે ચેપ્ટર નંબર 5 નું ભાષાંતર કરાયું. પેજ નંબર 13, 14 અને 15 1 to જે 8 પેરેગ્રાફ નું આપણે કરાયું. એ ભાષાંતર તમારે તમારી નોટબુકમાં લખીને મૂકવાનું છે. અસ્તુ નેક્સ્ટ પીરિયડમાં મળીશું. નોટ ડાઉન ધીસ હોમવર્ક.